એક મંદિર વિવાદ થયો છે। આ મંદિર વિવાદ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે આવેલા મુરલી મનોહર મંદિરનો છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં ભક્તો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે, કેમ કે મંદિરનો વહીવટ સરકાર હસ્તક થઈ ગયો હોવાનું ભક્તોને આ બાબત સામે જ રોષ છે। અને રોષમાં જે મંદિર છે મનોરથ દાદાજી અને મહાપ્રસાદ સહિતના અનેક ધાર્મિક કાર્યો પર આ સરકારના કહેવા મુજબ અધિકારીઓ પ્રતિબંધ મૂક્યો છે। અને તે રીતે સરકાર ક્યાંક ને ક્યાંક આ મંદિરનો જે વહીવટ છે પોતાના હસ્તક લઈ રહી છે। આ જ એકમાત્ર વિરોધ સ્થાનિકો કરી રહ્યા છે। સૂત્રોચ્ચાર કરતા આ લોકો, આ ભાવિકો નો વિરોધ સરકાર હસ્તક મંદિરનો વહીવટ જતા થયો છે, કેમ કે મંદિરનો વહીવટ મંદિરના પૂજારી હસ્તક રાખવા ભક્તોની માંગ છે। ભક્તોએ મંદિર બહાર આપ જોઈ રહ્યા છો દ્રશ્યો તે રીતે સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો છે। આ ધાર્મિક વિવાદ છે। જો કે આ ધાર્મિક વિવાદમાં ધોરાજીના પૂર્વ ધારાસભ્ય છે લલિત વસોયા, તેઓએ પણ સરકાર પર નિશાન સાધ્યું છે। જી હા, આ ધાર્મિક વિવાદમાં રાજકીય નેતાની દરમિયાનગીરી પણ થઈ છે। લલિત વસોયાએ સરકાર પર નિશાન સાધ્યું છે। ભક્તોની આસ્થા સાથે રાજકીય રમત રમાઈ રહી હોવાનો વસોયાએ ગંભીર પ્રકારનો આક્ષેપ કર્યો છે। ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ મુરલી મનોહર જીનું મંદિર બહુ પુરાતન મંદિર છે। આ મંદિરનો વહીવટ અમારા ધોરાજી ઉપલેટાના રાજકીય માણસો સરકાર હસ્તક આવે એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે। મંદિરની અંદર જે પણ ધાર્મિક વિધિ થાય છે, ધાર્મિક વિધિમાંથી આવક કરવાના પ્રયત્નો એક કમિટી બનાવીને કરી રહ્યા છે। ત્યારે આજે એનો ભક્તગણોએ આંદોલનનું પણ એલાન કર્યું છે। આ મુદ્દાને હું રાજકીય રીતે નથી જોતો, પરંતુ જે લોકો હિન્દુત્વના નામે, સનાતન ધર્મના નામે મત માગવા નીકળ્યા છે, એવા લોકોએ આ કમિટીનું વિસર્જન કરી અને ફરીથી મંદિરનો વહીવટ જે રીતે ચાલતો હતો એ રીતે ચાલે એના માટેની માગણી કરું છું। સરકારમાં મેં પણ રજૂઆતો કરી છે અને આ મુદ્દે અમે કોઈ પણ રાજકારણ કરવા માંગતા નથી, કારણ કે આ ધાર્મિક મુદ્દો છે અને સરકારે યોગ્ય વિચારણા કરી અને ધોરાજી ઉપલેટા અને આજુબાજુના વિસ્તારોના લોકોની ધાર્મિક લાગણી સમજીને મંદિરના વહીવટ માટેની બનાવેલી કમિટી તાત્કાલિક ધોરણે રદ કરવી જોઈએ, આવી હું માગણી કરું છું। જ્યારે સનાતન ધર્મના નામે સરકાર મત માંગી રહી છે, ત્યારે ભાજપ મંદિરો પર કબજો જમાવવાનું કામ કરે છે તેવા ગંભીર આક્ષેપો લલિત વસોયા ગયા છે। મંદિરનો વહીવટ ફરી પૂજારી હસ્તક સોંપવામાં નહીં આવે તો જિલ્લામાં આંદોલનની ચીમકી પણ ભક્તો ઉચ્ચારી રહ્યા છે। આમ આ જે વિવાદ છે, મંદિરનો વિવાદ છે, એ વકરતો જાય છે। આ મંદિર વિવાદમાં શું કહી રહ્યા છે ભક્તજનો, જોઈએ અમારા રિપોર્ટર વિમલ સોંદરવા ધોરાજીથી તેઓનો આ ખાસ અહેવાલ। ખરેખર મંદિરનો વિવાદ તો કેટલા ટાઈમથી પૂરો થઈ જવો જોઈતો હતો, કારણ કે મંદિરનો ખરેખર બીજો કોઈ વિવાદ નથી। મંદિરમાં 8 પેઢીથી સનાતન ધર્મના જે કાર્ય ચાલે છે, ગુરુ ગાદી અહીંયા પ્રણાલી ચાલે છે। બાપુશ્રી વર્ષોથી મફતમાં ધજાજી મનોરથથી માંડીને 26 પ્રકારના મનોરથો કરે છે, અન્નક્ષેત્ર મફતમાં ચલાવતા હતા અને એ બધું ચાલતું હતું। અમે 7 વર્ષથી કાગળિયા કરતા હતા આના રિનોવેશન માટે, પુરાતત્વની મંજૂરી માટે। અચાનક આ જે રિનોવેશનની વાત હતી, રિનોવેશન સાઈડમાં રહી ગયું અને કમિટીની રચના થઈ ગઈ ને એવું કહેવામાં આવ્યું કે તમે ધજાજી અને 2 વસ્તુ બંધ કરી દો, અન્નક્ષેત્ર બંધ કરી દો અને નવી ધજાજી તમારે મામલતદાર સાહેબને લખાવી અને આગળ ચાલુ કરવી અને 11 થી લઈને 21,000 રૂપિયાનો જે ચાર્જ થશે એ પ્રમાણે નવી તારીખો પ્રમાણે ધજાજીને આગળ આંકવાની થશે। ત્યારે અમે એવું પૂછેલું હતું કે ભાઈ જે ધજાજી અમારે 1.5-2 વર્ષની પેન્ડિંગ લખેલી છે એનું શું કરવાનું? ત્યારે અમને સાહેબે એવું કીધું કે એ બધી કેન્સલ કરી નાખો ને એને કહો કે મામલતદાર સાહેબ પાસેથી નવી તારીખ લે અને પછી ધજાજી કરે। ભાઈ હું જેતપુરથી આવું છું અને આ મુરલી મનોહર મંદિર સુપેડી અમે દર્શન કરવા માટે આવીએ છીએ। બેન શું કહેશો આ મંદિરમાં જે પ્રતિબંધ રાખવામાં આવી છે? ભાઈ આ મંદિરમાં જે પ્રતિબંધ છે ને એ મને ખરેખર અયોગ્ય લાગે છે। ભાઈ અમને ખરેખર બહુ જ તકલીફ પડે છે, કેમ કે પહેલા જે અમને અમારા સનાતની કાર્યો કરવા દેતા, જેમાં કે ધ્વજાજી ચડાવતા, અમે જે નિજ મંદિરમાં દર્શન કરતા, મનોરથ કરતા, એ બધું બંધ કરાવી દીધું છે। એ ખરેખર અમને બહુ તકલીફ પડે છે। હવે આજે મને એમ હતું કે ભાઈ હું અહીં આવીને નિજ મંદિરમાં જઈને દર્શન કરું, ભગવાનને દંડવત કરું, પણ હવે આ મંદિરની બહાર તો રાખી દીધું છે, પેલું તોરણ લગાડી દીધું કે અંદર નહીં જવાનું। હવે ભાઈ એમ કેમ મજા આવે મને?